જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલો હવાનો નીકળી ગયો, હજી આવ્યો નહીં. બોલ બાપા, સંભાર તો જ આવ્યો. 100 વર્ષનો થવાનો હતું. હા, તમારા આશીર્વાદ. એમ ને? હો બે બાપા, બેહારવું પડશે. ઓહો, એ વાંધો જ પાછો. તમને ખબર તો છે તમારા દીકરા ક્યાં બેહાય. આ શું છે લા, પૈસાના ડટા? બાપા, હા, આ પૈસા લઈ આવ્યો છું, બરોબર? પૈસા લઈ આવ્યો એટલે ક્યાંથી લઈ આવ્યો? કે વેજે નથી લીધા ને? વાત તો સાંભળો. હા કીધું ને પૈસા કરતા હતા ને તમે. હા, આલ્યો હવે મારી હગાઈનું હે ને, ગમે ત્યાંથી ગોઠી આવો. આલ્યો આ પૈસા એ પડી ગયા. આલ્યો આ ₹1,00,000 પૂરેપૂરા. એમ નહીં, આ ₹1,00,000 તે લીધા ક્યાંથી? હું તને એમ પૂછું છું. લોન કરી, લોન લોન લીધી? આ લોન લઈને પછી આ ભરશો ક્યાંથી તમે હપ્તાના? ઈ બાપા તમારે કાંઈ જોવાનું નથી, એ આગળ જોયા જાય. શું આગળ જોયા જાય? જેમ જેમ તારીખો આવશે ને એમ જોયા જાય. મારો દીકરો પણ લગન પેલા લોન કરીને બેઠો. બોલ, તારી હાચી વાત. પૈસા પડ્યા હોય તો ક્યાંક માંગવું આવે તરત તારું ગોઠવી દેવાય. હો, તમને મૂંઝવણ ન આવે. ભારે કામ કર્યું. લાલો હે ને અમારો, લોન તો લઈ આવ્યો છે, પણ હવે આગળ જતા શું થાય ને ઈ તમે બધા જોતા રહીજો. વાત તો આ જ છે. હો, ઓલા બાપા દેખાય ને બોલાવો. બાપા આયા આવો. બોલો ને ભાઈ. આ લાલાભાઈ વિપુલભાઈ ક્યાં રહે છે? લાલાભાઈ અહીંયા જ રહે. તો તમારે શું થાય? મારો છોકરો થાય, હું એનો બાપો છું. મારું નામ વિપુલભાઈ. હા, એ તો આમાં લખ્યું છે. હા, શું કામ હતું કઈ? કામમાં એવું હતું હા, કે તમે ₹2,00,000 લોન ઉપાડી છે લાલભાઈ, અને હપ્તા ભર્યા નથી. 4 હપ્તા બાંધું થયા છે. ઉપાડી? લાલભાઈ ઉપાડી છે ને? હા, મેં જ નથી ઉપાડી ને. ના, તમે નથી ઉપાડી. તમારા દીકરાએ લોન લીધી તો વારસદારમાં તમારું નામ આવે, એટલે લોન તો તમારે જ ભરવી પડશે. એ ભાઈ, જેને લોન લીધી હોય ને એને કે તું મને છોટમાં અહીંયા નકામું થઈ છે ને વેતીનું થાલ. અહીં બીજી પર ધક્કો ન ખાતો. અહીંયા નકામું થાય એટલે અને કેવા હું માંગો છો તમે? લોન લીધી એને કેને જાને? અહીંયા મારા ઝાપે આવી જો રાયડું નાખે. કાઈ વાંધો નહીં, તમારે હપ્તો નથી ભરવો ને? હપ્તો નથી ભરવો ને? હું શું કામ હપ્તા ભરું? લોન લીધી એને કેને તું? કાઈ વાંધો નહીં. હવે જો બે વાર આવીને તમે છેડછાડ કરી છે, હવે આને તો છે ને તમને કેવું ભારે પડે છે તમે જોવો. હવે એ ભારોનો દીકરો જામાં મારી એમાં છે સાઈન છે, મેં લોન લીધી એવું છે. તમારા દીકરાની સાઈન તો છે ને? હા, તો એને કહી દે નીકળ. તારા જેવો તો હાઈન પડે કોટ પહેરીને 17 અહીંયા ડેલે ઊભા હોય. ઈ 17 આવતા છે, પણ 18 આવ્યો ને ઈ ગરમ પાડી દે. તમે તમારે થાય તમે કરી લેજો ને જાવ ને બાપા. એ અમે કરી લેવું, તમે જો જાવ ને બાપા. હવે હા, ઊભા જ છો આયા કોટ પહેરીને. વિપુલ કાકા. હા રવિ, રામ રામ. ભાઈ ને મોજમાં હો. પણ મોજમાં જ હોય ને. હમણાંથી લાલિયાનું ગોઠવવાનું. લાલિયાનું? હા કાકા, મને તો વાત ગણાય છે, ઉતરી નહીં હો. લે, કેમ નો ઉતરી? તમે કોબીજ લાવ્યું તું, કોબીજ તો પૂરું થઈ ગયું. એ તો કોબી તો બગડી ગઈ છે. પણ લાલિયો રહ્યો ને, હા, મારો દીકરો એક ફેરે ગયો બેંકે. હા, ₹1,00,000 લોન લઈ આવ્યો. ન હોય 15 દી થયા ને, પાછી લાખની લઈ આવ્યો. 2 લાખ થયા. હા, બરાબર. હવે બસ વાત એટલી જ છે, ક્યાંક સારું પાત્ર જડી જાય એટલે આમ જો ધામ ધૂમથી લાલિયાને પૈણાવો. જો વાહ કાકા વાહ. થાય તો તમે જમાવટ કરશો એમ ને? મારા છોકરાને બુદ્ધિ કેવડી ખબર? હે, કાકા હું મુંજાઈ ગયો તો. કેમ? કોબી બગડી ગઈ, પૈસા ક્યાંથી કાઢવા? એક કોરાને પૈણાવાનો. મારો દીકરો બબેલોનું ઠોક્યો લાખની. પણ એમ નહીં કાકા, હા, 2 લોનો લીધી 2 લાખની. હા, તો એના હપ્તા કેમ ભરશો તમે? એ હપ્તા ભરાઈ જશે હરવે બાપા. એમાં શું હોય હપ્તા ભરવા?
છોકરો તો ધામધૂમથી પરણી જી છે. હા ઈ વાત સાચી તઈ પછી- છોકરો પૈણી જાય ઉપાધિ મટી જાય. બસ હવે હપ્તા તો પછી નિરાતે પૈડા રાખશું, એમાં શું થઈ ગયું બરોબર. હે? લાલિયાનું ગોઠવ હોય તો છોકરી છે ધ્યાનમાં. હું તો 5 જગ્યાએથી માગા આવ્યા છે, બરાબર. ત્યાં જોઈ આવી, જો અહીંયા મેળ નહીં આવે લાલાને તો હું તને વાત કરીશ. ન્યા મેળ નો તો કે રવિલાનો સહારો લેવો. આ મોરથી ઓલાને કીધેલું એટલે એને ખોટા ન પડાય ને લા. ઠેક હારું હાલો તમને જેમ ઠેક લાગે એમ કરો હો. ભલે ભલે. હારું હાલો હું જાઉં છું પાનના ગલે. હા વાંધો નહીં. મગજ ખાલી કરીને આવ્યો કાંઈ સમજાતું નથી હું કરું હવે પૈસા કેમ કઢાવું. એ ભાઈ એ ભાઈ થોડુંક જોવો તો ખરા. ભાઈ તમે થોડુંક ધ્યાન રાખીને ગાડી હાંકો. આમ કરીને કેમ જોવો ભાઈ? તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે મને તો. મેં અવાજે ક્યાંક ખાંભળ્યું એવું લાગે છે. સુરજ? હા રવિ, વાહ આ વાહ રવિ. એલા બહુ ભેગા ભણ્યા કા? હા દાદાજી ભેગો છે. એલા સૂર્યા, હા નિશાળ માંથી આપણે નોખા પડ્યા ઈ પડ્યા પછી તું કે મને ભેગો જ ન થતો ભલામણા. પણ ભલામણા ભેગા થાય ક્યાંથી? મારે જો મસ્તની જોબ લાગી ગઈ, નોકરી લાગી ગઈ જોરદાર, બેંકમાં કાંઈ ઘટે જ નહીં. બેંકમાં કામ કરે તો? વાહ ભાઈ વાહ. 50 લઈ જાય તો પગાર છે. વાહ. પણ સૂર્યા એક વાત પૂછું? હા. તું અમારા ગામમાં શું કરસ? અમારા એલા મારું ગામ છે. આ તારું છે? હા. ન હોય? હા. લે બોલ. હવે રવિ હું તને વાત કરું. બોલ ને. એ તારા ગામમાં એક નંગ છે. કોણ? એનું નામ તો લાલો છે. આવડો કેવો છે? હા. હવે એના બાપાનું નામ છે વિપુલભાઈ. ઓળખું સારી રીતે. સારી રીતે ઓળખો? હા. હવે મારા બેટા હે ને લોન તો લઈ લીધી. આપણે સિબિલ સ્કોરમાં લોન દઈ હોતે દીધી. તો હવે હપ્તા નથી ભરતા. તારી બેંકમાંથી ને લોન લીધી તો? અને આ વહીવટે મારી પાસે આવ્યો પાછો. હા વિપલો કાકો મને કહેતો તો એક લોન પેલા કે લાખ ની કરી પણ 15 દી પછી પાછી બીજી લાખ ની કરી. હા એ 2 કટકે કર્યું પછી. એલાના પૈસા નથી નીકળે એમ? પૈસા નીકળતા નથી. મારા બેટા જવાબે એવા દે છે. હવે આ પૈસા કઢાવા કેમ? સૂર્યા તું કાઈ ઉપાધિ કરીમાં ભલામણા, તું રહ્યો મારો ભાઈબંધ. આ પૈસા કઢાવવાની જિમ્મેદારી હવે મારી. તો હવે એના માટે શું કરું રવિ? જો બધાય માણાની હે ને દુખતી નસું હોય જ. હા હોય. અને હું તો રહ્યા ગામનો એટલે વિપલાની દુખતી નસ મારી પાસે છે ન હોય તોય ભલામણા હું ઈ નસ તને કહું ને ઈ તું દબીશ ને એટલે પૈસા આપોઆપ નીકળી જાય તારે. વાહ રવિ વાહ. સમજો તો તને છે ને સમજો થોડા ઘણા વાપરવાના દે. જો અહીંયા તને વાત સૂર્યા. વાહ રવિ વાહ. બાકી સમજો તારો આઈડિયો બાકી 100 લીટના પેટનો છે. આ દુખતી નસું પર તું આમ હાથ રાખીશ ને એટલે સીધા પૈસા. પણ રવિ એક વાત છે. હું સપોર્ટ તારે કરવો પડશે. હું માયલા ખાને સપોર્ટ કરીશ હો. હા ગમે એમ તો મારો કાકો થાય છે સેટ આવે. હા તો કાઈ વાંધો નહીં. પણ કાકો પછી પેલા ભાઈબંધ તું. કાઈ વાંધો નહીં હાલ સમજો. હા કાલ ભેગા થાય. હા તે હારું હાલ કાઈ વાંધો નહીં. હા નંબર છે મારો? હા ઉભો નંબર લઈ. હા લઈ. એ તો ભૂલાઈ ગયું. જાજો ટાઈમ થયો ને એટલે મિસ કોલ કરી દેજો મને. હા આવી ગયો. હા હારું હાલ સૂર્યા. ભલે આવજો રવિ. હા કાલ મળી હો. હા મસ્ત સોલિડ કામ થઈ ગયું. હવે ખબર પડશે દીકરા મારા. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તન ઘડીને તન ભાગ તમે અમારા આંગણે પતાઈ રહ્યા. ઉભા રહ્યો ખુરશી લેતો આવું. આવતા રહ્યો. લે આ ક્યાં આવે હેરાન થવાનું શરૂ ના, લે. વિમાન છે બસ. આવતા રહ્યો. તમે હમણાં ભાઈ તમે હમણાં ભાઈ કઈ તકલીફ નથી પડી ને આવામાં? ના ઓ જરાય તકલીફ એમ ને. હા, મેં કીધું ઘર નહીં જડે કીધું પણ તમને લોકેશન નાખ્યું પ્રમાણે પોગી ગયા. ના એ તો કઈ ચિંતા છે જ નહીં. એમ ને. હાઉ આ મારી દીકરી. આ તો મારી દીકરી. હા ઓલી સગાઈ કરવાની છે ને. હા સરસ લ્યો. હા તઈ ક્યાં તમારો દીકરો તો બતાવો. હા. એ લાલા બાઈ ને તો આવે તને જોવા આવ્યા છે. હા બાપા. હા હમણાં જા રહ્યો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
તો એક ને એક દીકરો છે. હા હા મારે 100 વીઘા જમીન છે, એક 150 વીઘા જમીન લેવી છે. 2800 નો મેળ કરવો છે. હા, અને જો અહીંયા આવડું મકાન છે અને સિટીમાં 2 ફ્લેટ લીધા છે. હા અને બાપા હા, ફોર્ચ્યુનર ને પછી આપણે કેદી લેવા જવાનું? બસ ઈ જો ફોર્ચ્યુનર લખાવી નાખી છે, પણ આ છોકરા લગ્ન આવે ને તેદી લઈ આવી. બધા આવી જાવી જોઈએ હો. અરે આવી જી છે, આપણે પૈસા રોકડા ને ભરી દીધા. હા ઈ તો ભરી દીધા, પણ હવે વેટિંગ માં હે ને. અમારે કાંઈ ઘટતું નથી. લ્યો, આ તમને રેડી ગમે છે? અમને તો બધી રીતે ગમે છે. હા. બરોબર. આ એક મારી દીકરીને પૂછી જો. હા, વાંધો ને, પૂછી લ્યો. હે બટા? હા મમ્મી. આમ જો બધી વાત કરી તે સાંભળીને. સાંભળી હા. આ છોકરો. હા. હવે તારું શું કહેવાનું છે? મમ્મી આમ તો બધું મને ગમે છે, બધું સરસ છે, પણ છોકરાની થોડીક હાઈટ નાની છે, પણ ચાલશે. હા એમ. હા એ વિપુલભાઈ, લાલાભાઈ, એક મિનિટ, મને કોક ઝાપે બોલાવતું લાગે. આવો હો, તમે બેહો હમણાં. અહીંયા આવો. એ વિપુલભાઈ, લાલાભાઈ, અહીંયા આવો. અલ્યા, સાહેબ તમે અત્યારે? તે આવું જ પડે ને, લોન લીધી છે. હા, એ લોન તો લીધી, પણ અત્યારે ક્યાં તમારે આવવાની જરૂર હતી? એ તો ટાણે જ આવવાનું હોય. એમ નહીં, હા, એ લોન તો ભરાઈ ગઈ છે, બરાબર. તમે એક કામ કરો ને, 4-5 દી પછી આવો ને. 4-5 દી પછી નહીં મેળ પડે, પૈસા તો આજ જ દેવા પડશે. જો આજ પૈસા દેવો ને તો તમને થોડી ઘણી રાહત થઈ જાય. સાહેબ, ઈ રાહતની વાત સાચી છે, પણ હું તમને શું કહું છું, મારે છોકરાને જોવા મહેમાન આવ્યા છે, અત્યારે ઘરે બેઠા છે, બરાબર. અત્યારે તમે અહીંયા ઉઘરાણી કરશું તો મારો છોકરો વાંઢો રહી. એટલે આમ જો, હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું, તમે 4-5 દી પછી આવો ને. પૈસા તો તમારે આજ જ દેવા પડશે, તમે ગમે એ કરો. બાપા હા, આલ્યો તો આ પૈસા સાહેબ ને દઈ દો ને, વાળા ઘરે મહેમાન બેઠા ને દેખાડો ક્યાં કરો સાહેબ? હા, કેટલા થાય? 2 લાખ ની માથે થાય છે, પણ લોન ક્લોઝ કરવી છે ને, એટલે 2 લાખ દઈ દો, એટલે હિસાબ ક્લિયર કરી નાખો. હાલો, જી હોય પતાવો. હાલી વાત છે, એ પતાવો અહીંયા ને જાપે અને પતાવીને, અને આમ જો લોન પૂરી કરીને તમે અહીંથી છટકો. સાહેબ મારો માન મેળ પડ્યો છે, આ લગન નું ગોઠવાનું છે. હા, માન મેચ પડ્યો. એટલે જ ને. કાંઈ વાંધો નહીં, 1 મિનિટ હો, હું આવું. હા, આ ઉભા રહી, ક્યાં જાવ તમે? હું એક વાત કરીને આવું. ક્યાં? કામ છે, કામ છે પણ ક્યાં જાવ છે? કામ છે. આ સાહેબ, એ સાહેબ! અરે સાહેબ, સાહેબ! એ તમે બેઠી શું છે? ઊભી થાવ હવે. આપણું કામ પતી ગયું. પતી ગયું. આવી ગયા. આવ્યા. હે સાહેબ, આ કોણ છે? આ મારા બેંક નો સ્ટાફ છે. આ તો તમે પૈસા કાઢતા નતા ને, તમે આઈડિયો કર્યો તો. એ બાય બાય ટાટા. લાલભાઈ ટાટા. હું તને કહેતો હતો ને કે બેંકમાં રહી રહ્યા ધંધો ન કર, પણ તું કોઈના બાપનું માન નહીં. તારા બાપ જેને દેવાની તેવડ હોય ને એને કઢાવવાની તેવડ હોય. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે, તમારે સ્ટાર 1 મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો ને